ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે। ટેરર ફાઇનાન્સિંગ રેકેટનો ખુલાસો થયો। ડાર્ક વેબ ક્રિપ્ટો મારફતે નેટવર્ક ચાલતું હતું। હાઈટેક ઓપરેશનમાં 9 આરોપી ઝડપાયા છે। ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી તો સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની કાર્યવાહી હાથ ધરાઈ અને આ મામલે ખુલાસા થયા છે। વધુ અપડેટ્સ માટે અમારા સંવાદદાતા નિર્મલ દવે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, અહીં ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે। હાલ તો આ મામલે કાર્યવાહી થઈ છે, શું વધુ અપડેટ્સ? જો સૌથી મોટું નેટવર્ક એટલા માટે કહી શકાય કેમ કે અત્યાર સુધી જે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા કામગીરી કરવામાં આવતી હતી તે આંતરરાજ્ય પૂરતી કામગીરી થતી હતી, પરંતુ આ વખતે જે રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તેમાં ટેરર ફાઇનાન્સિંગનો રેકેટનો પર્દાફાશ કર્યો છે। આતંકી પ્રવૃત્તિ માટે જે નાણાકીય વ્યવસ્થા કરવાની હોય, જે નાણાકીય મદદ કરવાની હોય તે રેકેટનો પર્દાફાશ કર્યો છે અને સાથે જ ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કનો પણ પર્દાફાશ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા કરવામાં આવ્યો છે। આ નેટવર્ક ચલાવતા કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવે છે। હાઈટેક ઓપરેશન આખું ચલાવવામાં આવ્યું હતું અને હાઈટેક ટેકનોલોજીની મદદથી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે। તમામ લોકોની સઘન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે અને કેવી રીતે તમામ નેટવર્ક ચાલી રહ્યું હતું, કોણ કોણ તેની પાછળ સંકળાયેલા છે, કયા કયા લોકો હજુ પણ બીજા આંતરરાષ્ટ્રીય સ્તરે સંકળાયેલા છે વગેરે દિશામાં પૂછપરછ હાલ ચાલી રહી છે। બિલકુલ નિર્મલ, તમામ માહિતી બદલ આભાર।